માઇક નો મંગાવેલો ખર્ચો તો કરી નાખ્યો, પણ જેટલો ખર્ચો કર્યો એટલું બધું પાણીમાં ગયું. પાણીમાં શું લઈ ગયું વ્લોગમાં છેલ્લે સુધી જોતા રહ્યો એટલે અમને ખબર પડી જાય. તો હાજી મિત્રો, આજે તો રવિવાર તે વળી મોડો ઉઠ્યો ને નાઈ ધોઈને તૈયાર થઈને બાગડી કરતા આવી જાવ આપણી દુકાને. અને આ જો કાયમ આવી રીતે મોડા ઉઠતા રહીશ ને તો આપણી પેઢી ઉઠતા બહુ વાર નહીં લાગે. દુકાને એવું કાંતે વળી આવી ગયું તો આપણે ઓનલાઈન મગવેલું પાર્સલ એટલે કે વિડીયો બનાવવા માટેનું માઇક આવી ગયું ને બીજી બાજુ બનાવવાનું એક પ્રમોશન વિડીયો તો કીધું અહીંથી જ મુહૂર્ત કરી નાખ્યું. લગ્નમાં વરાજા માટે ગાડી ભાડે મળી છે તેનો બનાવવાનો તો પ્રમોશન વિડીયો તો કીધું પરબારી ગાડીમાં પરબારા રોલા સોલા નાખી દેવી. આવી જાય આપણા વિડીયો શૂટના લોકેશન ઉપર ને તો કીધું આપણે માઇકનું અનબોક્સિંગ કરી નાખ્યું. પછી બાકાજી કી બોલાવી દીધી કરી નાખ્યું માઇકનું અનબોક્સિંગ. લ્યો તો અનબોક્સિંગ તો થઈ ગયું, પણ આમાં ડોહ એપલનો કોનેક્ટર જ નથી. હવે શું તંબુરો માઇકથી વિડીયો શૂટ કરશે? માઇકનો ખર્ચો ડોહ બધો પાણીમાં ગયો. પણ કાંઈ વાંધો નહીં, આપણે એવી માઇકની જરૂર નહીં, એમને બાકાજી કી બોલાવી દેવી. વીડમાં બેઠા ચાનો કોટો ચડાવી વાળો પરબારી ગાડીમાં રોલા સોલા નાખી વાળા પછી બાગડી કરતા આવી ગઢડિયા આકાશી મેળવીમાં દર્શન કરવા માટે. ગઢડિયા આકાશી મેળવીમાં દર્શન કરી વાળા અને કોમેન્ટમાં લખવાળો છે આકાશી મેળવીમાં દર્શન થઈ જાય પછી આવી જાય કેક લેવા, કેમ કે આજે તો અમારે ભાઈનો જન્મદિવસ. મારો ભાઈ કહે તો એમ છે જાણે કે જિંદગીનો એક વર વધી ગયું હોય. ના મારો ભાઈ એક વર ઘટી ગયું. આપણે તો મફતમાં કેક ખવાઈ ગયો તો કીધું હાલો પોસા પૈકી અહીંથી ખાસ કાંઈ મેકવી.